વાત ઓડિશાની કરીએ। સતત વરસાદના કારણે અહીં પણ હાલ બેહાલ થઈ ગયા। ઓડિશામાં હજુ પણ 2 દિવસ અતિભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે। ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના કુળાસાહી ગામના દ્રશ્યો જોઈ લો। અહીં સતત વરસાદના કારણે નદીમાં ઓચિંતા પૂર આવ્યું, જેમાં 300 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા। વિદ્યાર્થીઓ પ્રચંડ પૂરના કારણે શાળામાં જ રાત વિતાવવા મજબૂર બન્યા। બ્રાહ્મણી નદીના પૂરના પાણી શાળા કેમ્પસમાં પણ ફરી વળ્યા, જેને લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના પહેલા માળે રોકાણ કરવું પડ્યું। બીજા દિવસે એટલે કે સોમવારે રેસ્ક્યુ ટીમ પહોંચતા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ઓડિશાના ઢેંકનાલ જિલ્લાની પણ આ જ સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી। અહીં પૂરના પાણી એવી તબાહી મચાવી કે રસ્તો હોય કે ઘર કે બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું। 3 ગામ તો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા। ઓડિશામાં પૂરના કારણે મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા। મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, રાહત અને બચાવ કામગીરીની પણ સમીક્ષા કરી। ઓડિશામાં પૂરથી 19 જિલ્લામાં તબાહી મચી અને 1500થી વધુ ગામ જળમગ્ન થયા। અત્યાર સુધીમાં 7 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે। 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। પ્રશાસને અત્યાર સુધીમાં 2,37,000 લોકોના રેસ્ક્યુ કર્યા। તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે।